નમસ્કાર મિત્રો, ગઈકાલે મેં લેક્ચરની અંદર બરાબર સમજાવ્યું હતું કે એકમ કોષ એટલે શું અને એકમ કોષના પ્રકાર અનુસાર એમાં રહેલા ઘટકોની ગોઠવણી જોવા મળે છે. મેં ગઈકાલે આ રચના મોટી દોરી હતી, આજે મેં નાની દોરી છે. બરાબર સમજજો કે આ સમઘન છે, એક મોટો એકમ કોષ છે. પણ કેટલા એકમ કોષનો બનેલો છે મિત્રો? તો 8 એકમ કોષનો બનેલો છે. 8 એકમ કોષ, 4 ઉપરની તરફ આ એક એકમ કોષ, એમાંથી 4 પાછળના સમતલમાં, બાકીના જે 4 છે ટપકા વડે દોરું છું એ આગળના સમતલમાં, એટલે 4 સમઘન થયા. એ જ રીતે મિત્રો નીચેની બાજુ જોઈએ તો નીચેની બાજુ આ જે ત્રાંસી લીટી દોરું છે એ સમઘન કે જે પાટિયાના સમતલની પાછળ હશે, અને આપણી બાજુ પણ 2 સમઘન હશે. આમ કુલ 8 સમઘનનો બનેલો આ મોટો ઘટકકણ છે. 8 સમઘનના રચાયેલી આ રચનામાં ખૂણા ઉપર ઘટકકણ ગોઠવાયેલો. ઘટકકણ તરીકે પરમાણુ, આયન કે અણુ હોઈ શકે. એ ખૂણા ઉપર ગોઠવાયેલો પ્રત્યેક કણ એ 8 એકમ કોષના 8 સમઘનના, બધા એકને એક જ શબ્દો છે મિત્રો, 8 એકમ કોષ કો કે 8 સમઘન કો, એમાં વહેંચાયેલો છે. તેથી પ્રત્યેક સમઘનનો, પ્રત્યેક એકમનો 1/8મો ભાગ જ એ સમઘનની અંદર સમાવિષ્ટ થયેલો છે, એ સમઘનમાં વહેંચાયેલો છે. એ તમારે યાદ રાખવાનું કે એકમ કોષના ખૂણા ઉપર ગોઠવાયેલો કોઈ પણ કણનો 1/8મો ભાગ જ તે એકમ કોષમાં સમાવિષ્ટ થયેલો છે, સમાયેલો છે. બાકીનો ભાગ એ અન્ય એકમ કોષનો ગણવામાં આવે છે. જેવી રીતે મેં ગઈકાલે કીધું હતું કે દિવાલ, ગઈકાલે આ દિવાલની ઈંટ, એ ઈંટ આ ઓરડાનો ભાગ પણ ગણાય અને પાછળના ઓરડાનો ભાગ પણ ગણાય. તો ઈંટ આ ઓરડાનો કેટલો ભાગ સમાવિષ્ટ કરે છે? પ્રત્યેક ઈંટ આ ઓરડાનો અડધો ભાગનો સમાવેશ કરે છે, સમાવિષ્ટ કરે છે. એકના એક શબ્દ બોલું છું. જ્યારે અડધો ભાગ એ પાછળના ઓરડાનો સમાવેશ છે, પાછળના ઓરડાનો ભાગ ગણવામાં આવે છે. આમ દિવાલનો પ્રત્યેક ઈંટનો અડધો ભાગ આદિ ઓરડાનો છે, અડધો ભાગ પાછળના ઓરડાનો. એ જ પ્રકારે અહીંયા મેં સમજાવવા પ્રયત્ન કરું છું. બરાબર સમજજો. ત્રિપરિમાણીય આકૃતિ છે, પાટિયું દ્વિપરિમાણી. હવે એકમ કોષના ફલક ઉપર ગોઠવાયેલો ફલક, ફલક એટલે બાજુ, સમતલ. જેમ કે અહીંયા આ ફલક ઉપર ગોઠવાયેલું છે, અહીંયા આ ફલક ઉપર આ બાજુ, જેને કહીશું કે આપણે ફલક ઉપર ગોઠવણી થયેલી છે. અહીંયા પણ મેં બતાવી છે ફલક ઉપર. દિવાલ ઉપર ફલક એટલે દિવાલ એટલે સમતલ. હવે ફલક ઉપર ગોઠવાયેલો પ્રત્યેક ઘટક એક સમઘનનો ગણાય, અડધો ઘટક એ બીજા એકમ કોષનો ગણાય. એટલે કે આનો અડધો જ ભાગ એ એકમ કોષમાં સમાવિષ્ટ છે, જે મેં તમને અગાઉ ગઈકાલે પણ સમજાવ્યું હતું. અને અત્યારે આપણે આ દિવાલની ઈંટો દ્વારા પણ મેં સમજાવવા પ્રયત્ન કર્યો છે કે ફલક ઉપર જો પરમાણુ ગોઠવાયેલો હોય તો તેનો અડધો ભાગ જ એ એકમ કોષનો ગણવામાં આવે, બાકીનો અડધો ભાગ બીજા એકમ કોષનો ગણવામાં આવે. હવે અંતઃ કેન્દ્રમાં ગોઠવાયેલો હોય એટલે કે સમઘનના બરાબર મધ્યમાં, સમઘનના બરાબર મધ્યમાં ગોઠવાયેલો કણ તે જ એકમ કોષનો ભાગ ગણાય, અન્ય એકમ કોષનો ભાગ ગણી શકાય નહીં. જેમ મેં ગઈકાલે પણ કીધું હતું, ઓરડામાં રહેલો પંખો જે છે એ પંખો તે જ ઓરડાનો ભાગ કહેવાય, તે જ ઓરડાનો ભાગ કહેવાય, બીજા ઓરડાનો ભાગ કહી શકાય નહીં. એટલે પંખાનો સમગ્ર ભાગ એ ઓરડાનો ગણાય, એમ કણનો સમગ્ર ભાગ એ એકમ કોષનો ગણાય. માટે એક ભાગ એ સમગ્ર એકમ કોષનો તરીકે ઓળખવામાં આવે છે. હવે ધાર ઉપર ગોઠવાયેલો હોય, ધાર
અહીંયા ધાર ઉપર ગોઠવાયેલો છે. આ પ્રત્યેક ધાર એ 4 એકમ કોષ સાથે વહેંચાયેલી છે. આ પ્રત્યેક ધાર એ 4 એકમ કોષની સામાન્ય ધાર છે. આમ આ ધાર ઉપર ગોઠવાયેલો પ્રત્યેક કણ એ 4 એકમ કોષ સાથે વહેંચાયેલો છે. પ્રત્યેક કણ એ 4 એકમ કોષનો ભાગ કહેવાય. તેથી જો કોઈ એકમ કોષનો ભાગ એક એકમ કોષનો કેટલો ભાગ રોકે તો કહી શકાય કે તેનો 1/4 ભાગ જ રોકે. બાકીનો 3/4 ભાગ એ અન્ય એકમ કોષનો અન્ય સમઘનનો કહેવાય. સમઘનની ધાર બીજા 4 સમઘનો સાથે વહેંચાયેલી છે. માટે સમઘનની ધાર ઉપર ગોઠવાયેલો કણ એ 4 એકમ કોષ 4 સમઘનોમાં વહેંચાયેલો છે. તેથી પ્રત્યેક સમઘનમાં દરેક સમઘનનો 1/4 ભાગ જ આ કણ વળી રોકાયેલો છે. માટે મેં કીધું છે 1/4. આટલે મિત્રો બરાબર ધ્યાનમાં રાખવાનું. ખૂણા ઉપર ગોઠવાયેલો 1/8, ધાર ઉપર ગોઠવાયેલો 1/4, અંતઃ કેન્દ્રમાં ગોઠવાયેલો 1 ભાગ આખો અને ફલક ઉપર ગોઠવાયેલો 1/2. અહીંયા એકમ કોષના કણોની જો સંખ્યા નક્કી કરવી હોય તો બિલકુલ સરળતાથી સૂત્ર છે કે એકમ કોષમાં ખૂણાઓ ક્યાં ગોઠવાયેલા હોય તો ખૂણા ઉપર તો ગોઠવાયેલા જ હોય. ખૂણા ઉપર ગોઠવાયેલા કણોની સંખ્યા એનો કેટલો ભાગ 1/8 માટે 8 વડે ભાગી નાખવાની. ફલક ઉપર ગોઠવાયેલા કણોની સંખ્યા તો ફલક ઉપર ગોઠવાયેલો કણોનો કેટલો ભાગ રોકાય છે 1/2 તો આપણે 2 વડે ભાગી નાખવાનું. અને અંતઃ કેન્દ્રમાં રોકાયેલો કણ એ આખા ફલકનો અને આખા સમઘનનો કહેવાય, એકમ કોષનો કહેવાય. તેથી તે એક સંખ્યાને 1 વડે ભાગવામાં આવે. મિત્રો હવે આ ગણતરી લઈએ, ઇમ્પોર્ટન્ટ છે. પહેલો લઈએ આપણે સાદો કોષ. સાદો કોષ જેને આપણે આદિમ તરીકે પણ ઓળખીએ. મિત્રો આદિમ તો પછી સાદા કોષની રચના દોરીએ. અને મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે સમઘન અથવા એકમ કોષ દોરવો સરળ છે. પાસે 2 ચોરસ દોરો અને એ ચોરસના ખૂણાને તમે પરસ્પર જોડી દો એટલે સમઘન બનશે. પરંતુ સાદો જે કોષ હતો એ સાદા કોષની રચના તમને યાદ હશે, ગઈકાલે મેં સમજાવી હતી. સાદા કોષમાં ફક્ત 8 ખૂણા ઉપર જ આ ઘટક કણો ગોઠવાયેલા હોય છે. અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલા. એટલે પછી આપણે 8 ખૂણા ઉપર ઘટક કણો ગોઠવાયેલા છે. હવે આપણે ગણતરી કરીએ. ખૂણા ઉપર ગોઠવાયેલા કણોની સંખ્યા કેટલી તો કે 8. એનો 1/8 ભાગ જેટલું. ફલક ઉપર કોઈ કણો ગોઠવાયેલા છે કે ના, ફલક ઉપર કોઈ કણોની સંખ્યા નથી, 0. અંતઃ કેન્દ્રમાં કોઈ ગોઠવાયેલા છે તો કે ના, અંતઃ કેન્દ્રમાં પણ કોઈ ગોઠવાયેલા નથી એટલે 0. એટલે આ 1, 0 અને 0 નો સરવાળો કરો એટલે 1. તો પછી સાદો એકમ કોષમાં પ્રતિ એકમ કોષમાં કણો, પરમાણુ, આયન કણોની સંખ્યા 1 તમારે યાદ રાખજો. એમસીક્યુ તરીકે ગણિતમાં પૂછાય છે. ગણતરી પૂછાતી નથી, સીધા જવાબ પૂછાય છે. સમજી ગયો? તો ઘટક કણોની સંખ્યા કેટલી તો તમે આ સૂત્રની મદદથી તમે શોધી શકો અથવા અહીંયા સમજાવવા પ્રયત્ન કરું છું. નંબર 2 હવે આવે છે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત જેને આપણે બીસીસી તરીકે પણ ઓળખીશું. તો અંતઃકેન્દ્રિત એકમ કોષની આપણી રચના મેં તમને ગઈકાલે સમજાવી હતી. છતાં પણ આજે સમજાવું છું કે તમારે એક ચોરસ કેટલા દોરવાના? 2 ચોરસ દોરવાના. 2 ચોરસ પાસે દોરો અને ચોરસના પ્રત્યેક ખૂણાઓ જોડી દો. સમઘન બની ગયો, એકમ કોષ બની ગયો. હવે અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પરમાણુ ક્યાં ગોઠવાયેલા હશે તો પરમાણુ એ સમઘનના એકમ કોષના 8 ખૂણા ઉપર ગોઠવાયેલા છે.
8 ખૂણા. આ ઉપરાંત અંત કેન્દ્રમાં પણ એક ગોઠવાયેલો છે. આ જે રચના થઈ એ રચનાને આપણે કહીશું બીસીસી. હવે ગણતરી કરીએ, બિલકુલ સહેલું ગણતરી છે. ચલો, ખૂણા ઉપર ગોઠવાયેલા ઘટક કણોની સંખ્યા કેટલી? તો ખૂણા ઉપર ગોઠવાયેલા ઘટક કણો 8 છે. એનો કેટલામો ભાગ? 1/8 ભાગ, અથવા સંખ્યા ભાગાકારમાં 8, 8 ભાગાકારમાં 8 = 1. આ બધું વાસ્તવમાં એક જ પ્રકારનું ગણિત છે, પરંતુ તમારે આ બધી બાબત સમજવી પડશે. હવે ફલક ઉપર ગોઠવાયેલા કણોની સંખ્યાનો અડધો ભાગ. આ રચનામાં સમઘનના 6 ફલકો છે. મેં ગઈકાલે પણ સમજાવ્યું હતું. આ ઓડો પણ એક ફલક છે, મોટો સમઘન છે, મોટો એકમ કોષ છે. 6 ફલકો છે. એક જમણી બાજુ, તેની સામે ડાબી બાજુ, એક ઉપર છત, તેની સામેની બાજુ ભોંયતરીઓ, પછી એક સામેની બાજુનું સમતલ, તેની સામે આપણને પાછળની બાજુનું સમતલ. આમ આ ઓરડો 6 સમતલોનો બનેલો છે. એમ સમઘન પણ 6 ફલકનું, 6 સમતલોનું બનેલું છે. એકમ કોષ પણ 6 ફલક, 6 સમતલોનું બનેલું છે. એકમ કોષ કહું કે પછી તમને હું સમઘન કહું તો બધાનો અર્થ એક જ નીકળે છે મિત્રો. એક જ અર્થમાં સમજવાનું. તો ફલક ઉપર કોઈ જ ગોળો, કોઈ જ કણ ગોઠવાયેલો નથી, એટલે 0. હવે અંતકેન્દ્ર ઉપર કોઈ કણ ગોઠવાયેલો છે? હા, અંતકેન્દ્ર ઉપર એક કણ ગોઠવાયેલો છે, એટલે 1 ગુણાકારમાં 1 બરાબર 1. તો પછી કુલ કણ કેટલા થયા? તો 1 + 1 બરાબર 2. યાદ રાખો બીસીસી કે અંતકેન્દ્રિતમાં પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા 2 જ બોલવાની. 2. હવે નંબર 3, ફલક કેન્દ્રિત લઈએ. ફલક કેન્દ્રિત એકમ કોષ, જેને આપણે એફસીસી તરીકે પણ ઓળખવામાં આવે મિત્રો, એફસીસી. પરંતુ આપણે ફલક કેન્દ્રિતની રચના આપણે યાદ કરવી પડે, સમજવી પડે. તો ફલક કેન્દ્રિત હું દોરું છું, એનો એ જ સમઘન, એનો એ જ એકમ કોષ, એક ચોરસ દોરી, એની બાજુમાં તેટલી જ લંબાઈ અને પહોળાઈનો ચોરસ દોરો, એના ખૂણાઓ આપણે જોડી દો, એટલે એકમ કોષ બની ગયો. મિત્રો, આ એકમ કોષ જે છે એ કયા પ્રકારનો છે? એફસીસી. ફલક કેન્દ્રિત સમઘનના 8 ખૂણા ઉપર પરમાણુ તો આવેલા જ છે, આયનો પણ આવેલા છે, અણુઓ પણ, એની જગ્યાએ કણો શબ્દ પણ લખવામાં આવે. આ આયનો, પરમાણુ કે કણો એ ગોળાકાર છે, એટલે કેટલીક જગ્યાએ ગોળા શબ્દ પણ આપણા પુસ્તકમાં લખેલા છે. એટલે કે 8 ગોળાઓ છે, 8 કણો છે, વિવિધ પરિભાષામાં બોલાય છે. હવે ફલક કેન્દ્રિત છે. ફલક કેન્દ્રિત, ફલક એટલે શું? ફલક એટલે સમતલ, ફલક એટલે બાજુ. આ ફલક છે, એમાં ગોઠવાયેલો છે. પણ આ સમઘનના અથવા તો આ ઓરડાના ફલક કેટલા? મેં હમણાં સમજાયા મુજબ આ ઓરડાના 6 ફલક છે. સામ સામે 2, ડાબી જમણી બાજુ 2, ઉપર નીચે 2, ટોટલ 6 ફલક આવેલા છે. એમ આ સમઘન પણ વિચારો તો આ સમઘનના પણ 6 જ ફલકો છે. એક ઉપર તરફનું ફલક, એનું કેન્દ્ર છે, ત્યાં એક ગોળો ગોઠવાયેલો છે. જમણી બાજુનું આ ફલક, ત્યાં એક પરમાણુ, ગોળો, અણુ કે કણ ગોઠવાયેલો છે. આમાં ડાબી બાજુનું ફલક, ત્યાં પણ એક પરમાણુ કે કણ ગોઠવાયેલો છે. નીચેનું ફલક, ત્યાં પણ એક પરમાણુ કે કણ ગોઠવાયેલો છે. આમ 4 કણ ફલકના કેન્દ્રમાં. હજુ 2 ફલક બાકી રહ્યા. એક આપણાથી દૂર ફલક, એટલે કે પાટિયું છે તે પ્રકારનું, અથવા તો ભીખ છે તે પ્રકારનું ફલક. ફલક એટલે સમતલ, એટલે આપણાથી દૂર જે ફલક છે એ વિચારો. અને એ ત્યાં વિચારતા અહીંયા જે કણ ગોઠવાશે એ પાછળના ફલકના મધ્ય કેન્દ્રમાં ગોઠવાશે, પાછળના ફલકના કેન્દ્રમાં ગોઠવાશે. હજુ એક ફલક બાકી રહ્યું, આપણી બાજુનું ફલક. આપણી બાજુનું ફલક તમે વિચારો તો આપણી બાજુના ફલક મેં જે ક્રોસ લાઈન થી દોર્યું તે છે, અને એના કેન્દ્રમાં એક પરમાણુ ગોઠવાયેલો.
મિત્રો આ જે રચના થઈ એ એબ્સેસી રચના થઈ. આવડે એવી છે એબ્સેસી રચના કે પહેલા તો સમઘન દોરો, એકમ કોષ દોરો, 8 ખૂણા ઉપર ગોળાઓ ગોઠવી દો, કણ ગોઠવી દો. 6 સમતલ છે, 6 ફલક છે અને 6 ફલક ઉપર તમે પરમાણુ કણો ગોઠવી દો એટલે એબ્સેસીની રચના થાય. એબ્સેસીની રચના. હવે આપણે એમાં કેટલા કણો સમાયેલા છે એ ગોઠવવાની છે. કેટલા કણોની સંખ્યા છે તો આપણે ખૂણા ઉપર ગોઠવાયેલા કણો છે કે હા, ખૂણા ઉપર કણો ગોઠવાયેલા છે કેટલા તો કે 8. એનો કેટલામો ભાગ? 1/8 એટલે 1. હવે ફલક ઉપર ગોઠવાયા છે તો કે હા, કેટલા ફલક છે તો કે 6. તો 6 પરમાણુ કણો ગોઠવા, એનો 1/2 ભાગ એટલે 3. આ રચનામાં ફલકના કેન્દ્રમાં આની જેમ કણો ઘટક ગોઠવાયેલો નથી, તેથી એની સંખ્યા 0 લઈશું. આગળ 1 વડે ગુણીએ એટલે 0. તો પછી કુલ કણોની સંખ્યા 1 + 3 = 4. મિત્રો બરાબર સમજી. હવે ચોથું પણ છે, આપણે શીખી ગયા છે. ચોથામાં શું છે? અંત કેન્દ્રિત. અંત એટલે કે છેડા કેન્દ્રિત. એકમ કોષ, છેડા કેન્દ્રિત એકમ કોષ. તો એ પણ રચના તમને મેં સમજાવી હતી, છતાં પણ હું ફરીથી દોરું છું કે સમઘન અથવા એકમ કોષ દોરવો પડે. આ એકમ કોષ. એકમ કોષ, એના ખૂણા જોડી દો, થઈ ગયો એકમ કોષ. એ એકમ કોષના 8 ખૂણા, તો 8 ખૂણા ઉપર પરમાણુઓ ગોઠવાયેલા, ઘટક કણો ગોઠવાયેલા, જે લાલ રંગના મેં બતાવ્યા છે. અંત છેડા કેન્દ્રિત એટલે સામસામેના સમતલમાં, સામસામેના સમતલનું કેન્દ્ર નક્કી કરવું પડે. તો આ જોડી દો વિકર્ણ એટલે સામસામેના ફલકના કેન્દ્રમાં આ એક ગોઠવાય. એની સામેનું ફલક આ થયું. જેમ કે છતનું સામેનું ફલક ભોંય તરીકે, ડાબી બાજુના સમતલનું ફલકનું સામે કયું ફલક? કે જમણી બાજુ. આમ સામસામેનું ફલક. હવે આ ફલક ના લેવાય, આ ફલક કે ના લેવાય, નીચેનું જ ફલક લેવાય. તો એ ફલકનું કેન્દ્ર વિકર્ણ જોડી દો. તો આ જે રચના થઈ એ અંત છેડો અથવા કેન્દ્રિત એકમ કોષ થયું. કેન્દ્રિત એકમ કોષ થયું. મિત્રો બરાબર સમજી લો. હવે એની ગણતરી કરીશું. આમાં ખૂણા કેટલા? 8. 8 ખૂણા ઉપર ગોળાઓ ગોઠવાયા છે. 1/8 ભાગ રોકે છે 1. હવે ફલક ઉપર ગોઠવાયેલા છે, પણ કેટલા ફલક ઉપર? આ 1 અને 1 2 ફલક ઉપર બરાબર 1. કેન્દ્રમાં કોઈ ગોઠવાયેલો નથી એટલે 0. તો પછી આમાં 1 + 1 = 2. તેથી પ્રતિ એકમ કોષ અંત છેડો કેન્દ્રિત હોય તો તેમાં પરમાણુની સંખ્યા 2 આવે. મિત્રો બરાબર વિચારી રાખજો. તો આમ પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી? મોઢે થઈ જવું પડે. સાદો કોષ તો 1, અંત કેન્દ્રિત હોય તો 2, ફલક કેન્દ્રિત હોય તો 4 અને અંત છેડો કેન્દ્રિત હોય તો 2. આ તમારે યાદ રાખવાનું અને આ પણ તમારે યાદ રાખવું પડશે, જેને કારણે તમે આવી ગણતરી સરળતાથી તમે નક્કી કરી શકો મિત્રો. અને આવા બંધારણો ચિત્રો પણ તમારા મગજમાં, ત્રિપરિમાણીય ચિત્રો તમારા મગજમાં ધ્યાનમાં રાખવા પડશે અને આવા ચિત્રો પણ તમારે તમારી નોટ્સમાં દોરવા પડશે. જે મેં આવા ચિત્રો પેમ્પલેટમાં અથવા મારી નોટબુકમાં મોકલી આપ્યા છે મિત્રો. બિલકુલ સરળ છે. જેમ જેમ આગળ થિયરીઓ ચાલશે તેમ આ બધી જ માહિતીની આપણને જરૂર પડશે. આ સૂત્ર પણ MCQમાં પૂછાઈ ગયેલું છે અને આ પ્રશ્નો પણ તમારે પૂછાઈ ગયા. સાદા એકમ કોષ, અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત છેડામાં પરમાણુની સંખ્યા
પ્રતિ એકમ કોષમાં પરમાણુની સંખ્યા અનુક્રમે કેટલી? તો 1, 2, 4 અને 2. આવો જવાબ તમારે લખવો પડે. અને એકમ કોષમાં ગોઠવાયેલો પ્રત્યેક કણ નો કેટલો ભાગ સમાઈ જાય છે એની પણ તમારે આ ચિત્ર દ્વારા અથવા તો આ માહિતી દ્વારા તમારે યાદ રાખવું પડશે. એટલે મિત્રો આ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું છે આજે. એટલે તમામે તમામ બાબતોમાં ધ્યાન રાખજો અને શક્ય હોય તો ફરીથી આ તમે નોટ્સમાં ઉતારજો. આટલી નોટ તો પણ તમને વધારે ઉપયોગી થઈ પડશે મિત્રો. આ પ્રશ્ન ફક્ત નીટ અને જી માટે છે. આપણે થિયરીમાં આપણા પુસ્તકમાં નથી, છતાં પણ આપણે ક્યાંક ક્યાંક પ્રશ્નો પૂછાઈ જાય છે તો ધ્યાનમાં રાખવાનું. જી નીટમાં પણ ક્યાંક પૂછાય કે હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના HCP હેક્ઝાગોનલ ક્લોઝ પેક પોઝિશન પેકિંગ ક્ષમતા આપેલી છે, એમાં કણોની સંખ્યા કેટલી? તો આ હેક્ઝાગોનલ રચના છે મિત્રો. ઉપરનું સમતલ ષટકોણ, નીચેનું ષટકોણ, એના કેન્દ્રોને જો તમે જોડી દો તો આપણને હેક્ઝાગોનલ રચના પ્રાપ્ત થાય. આ જે રચના છે મિત્રો એ HCP રચના છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના છે. તો એમાં ક્યાં ક્યાં ઘટક કણો ગોઠવાયેલા હોય? તો આ 1, આ 2, આ 3, 4, 5, 6 એના સામેના ખૂણાઓ પર પણ કણો, પરમાણુ, અણુ કે આયન ગોઠવાયેલા છે. આ ઉપરાંત એનું ફલક, ઉપરનું ફલક, એનું કેન્દ્ર જો નક્કી કરવું હોય તો સામ સામેના ખૂણાઓ, વિકર્ણો જોડી દો એટલે અહીંયા પણ એક કણ, પરમાણુ ગોઠવાયેલું. આ એકમ કોષના સમતલનું સામેનું સમતલ નીચેની બાજુ છે, એના 6 ખૂણાના વિકર્ણો એકબીજા સાથે જોડી દો તો ત્યાં પણ એક પરમાણુ કણ ગોઠવાયેલો. આ ઉપરાંત આ હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચનાની અંદરની બાજુએ 3 ગોઠવાયેલા છે. 1, આ 2, 3, જે વાસ્તવમાં તો 1, 2, 3 ની ઉપર આ ગોઠવા, એક પ્રમાણ 1, 2, 3 ની ઉપર. આ જે ગોઠવણી છે એ ખૂણા ઉપર છે. આ જે ગોઠવણી છે એ સમતલમાં છે. સમતલ ન લેવું હોય તો આપણે એને ફલક કહીશું. આ જે ગોઠવણી છે એ અંતઃ કેન્દ્રમાં છે, અંદરની બાજુ છે. અને અંતઃ કેન્દ્રમાં ગોઠવાયેલો ગોળો કણ એ બીજા સમગણનો કે એકમ કોષનો ગણવામાં આવતો નથી. અગાઉ પણ સમજાયું હતું. એ જ થિયરી અહીંયા ધ્યાનમાં રાખવાનું. હવે પ્રત્યેક ગોળો, પ્રત્યેક કણ જ્યારે સમગ્ર સ્ફટિક રચાય ત્યારે 6 એકમ કોષમાં વહેંચાયેલો છે. અને 6 એકમ કોષમાં વહેંચાયેલો હોવાથી પ્રત્યેક ખૂણે ગોઠવાયેલો ગોળો એનો 1/6 ભાગ જ વહેંચાય છે. હવે ફલક ઉપર ગોઠવાયેલો હોય તો HCP ની ઉપર પાછું એક બીજું HCP હોય. આમ એક HCP ઉપર એક જ હોય, માટે એક જ સમતલ એકબીજાના સંપર્કમાં હોય. આમ એક જ ફલક સંપર્કમાં હોય અને એ ફલક ઉપર ગોળો હોય, તેથી તેનો અડધો ભાગ જ તે એકમ કોષમાં વહેંચાયેલો છે. અંતઃકેન્દ્રિતમાં રહેલો આ કોષ એ બીજા એકમ કોષમાં વહેંચાયેલો નથી, માટે અંતઃકેન્દ્રમાં ગોઠવાયેલો સમગ્ર ગોળો એ ભાગ 1 એ એકમ કોષનો ગણવામાં આવે છે. આ ભાગ જે છે ગોળો ખૂણા ઉપર એ 6 સમગણના અથવા 6 એકમ કોષના સંપર્કમાં છે. આ જે છે 6 એકમ કોષના સંપર્કમાં, તેથી કેટલો ભાગ ગણાશે? 1/6 ભાગ ગણાશે. ફલક ઉપર ગોઠવાયેલો પરમાણુ ઉપરના એક જ સમગણ એક જ એકમ કોષના સંપર્કમાં હશે, તેથી તેનો અડધો ભાગ જ આવશે. અને અંતઃકેન્દ્રકનું પૂરું. હવે એની રચના જોઈએ. 1/6 ભાગ. ખૂણામાં ગોઠવાયેલા કણો કેટલા છે? ઉપરના 6 ખૂણા
1 2 3 4 5 6 નીચેના પણ 1 2 3 4 5 6 કુલ 12 વત્તા 1/2 ફલક પર કેટલા ગોઠવાલે? એક ઉપરના ફલકમાં મધ્યમાં, એક નીચેના ફલકના મધ્યમાં, એટલે કે આ બે ગોળા, એટલે આપણે સંખ્યા લખીશું 2. એક ગુણાંક અંતકેન્દ્રમાં કેટલા કણો ગોઠવાયેલા? તો અંતકેન્દ્રમાં 1, આ 2, 3 જે ત્રિકોણાકારે ગોઠવાયેલા. અહીંયા પણ ત્રિકોણાકાર, આમ ત્રિકોણાકાર રચના જોવા મળશે, 3 હશે, એટલે અહીંયા આપણે 3 લખીશું. એટલે અહીંયા થશે કેટલા? 2, 1, 3. માટે યાદ રાખો કે હેક્સાગોનલ ક્લોઝ પેક રચનામાં કણોની સંખ્યા કેટલી? તો ત્યાં તમારે 6 લખવાનું. મેં અગાઉ સમજાયા મુજબ સાદો હોય તો 1, અંત કેન્દ્રિત હોય તો 2, ફલક કેન્દ્રિત હોય તો 4, અંત છેડો કેન્દ્રિત હોય તો 2 અને HCP હોય તો 6. આ આંકડાઓ તમારે બરાબર ધ્યાનમાં રાખવા પડશે, અને જેને કારણે તમે સરળતાથી આવા MCQ એના ઉપર આધારિત કુટ પ્રશ્નો એ તમે સરળતાથી તૈયાર કરી શકશો મિત્રો. હવે અગત્યના પ્રશ્નો પાછા આવે છે. સંકલન ક્ષમતા, પેકિંગ ક્ષમતા એટલે શું? તો પ્રત્યેક એકમ કોષમાં ઘટક કણો વડે રોકાયેલા અવકાશનું કદ, કે એકમ કોષમાં ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન કે ગોળાઓ વડે કેટલું કદ રોકાય છે, અને એને સંકલન ક્ષમતા તરીકે ઓળખવામાં આવે. અને એના માટેનું સૂત્ર જ છે કે એકમ કોષમાં કુલ કણોની સંખ્યા કેટલી, પરમાણુ કદ કેટલું, ગુણાકારમાં 100% ગણીએ છીએ, ભાગાકારમાં એકમ કોષનું કુલ કદ. હવે આપણે જે પરમાણુ કલ્પીએ છીએ એ ગોળાકાર કલ્પીએ છીએ, ક્રિકેટનો દડો એના જેવું, અને ક્રિકેટના દડાનું કદ કેટલું? V, એટલે 4/3πr³. આમ ક્રિકેટનો દડો એ પરમાણુનું મોટું સ્વરૂપ છે. આમ ક્રિકેટનો દડો આયન ઘટક કે કણનું મોટું સ્વરૂપ છે, જે ગોળાકાર છે. એનું કદ કેટલું? તો 4/3πr³ જેટલું. અને કણ કે ગોળાની ત્રિજ્યા કેટલી? r. મિત્રો આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. હવે ધ્યાન આપો, સાદા સમઘણીય લેટાઈસના સંકલન ક્ષમતા ગણો તો એના ખૂણા પર ગોળા ગોઠવાય. ગોળા શબ્દ ન લેવો હોય તો કણ શબ્દ પણ લઈ શકાય, પરમાણુ અણુ પણ લઈ શકાય. એક ખૂણા ઉપર, અહીંયા A અને B ખૂણા ઉપર જ ગોઠવાયેલા છે, અને એ ગોળાઓ એકબીજાને સ્પર્શે છે. પણ મિત્રો ક્યાં સ્પર્શે છે? તો આ સમઘનની AB ધાર ઉપર તો સ્પર્શે છે, સમઘનની ધાર પર. તો આ ગોળાઓ એકબીજાને સમઘનની ધાર પર સ્પર્શે છે. આ ધારની લંબાઈ કેટલી મિત્રો? આ ધારની લંબાઈ 1, આ પણ ધારની લંબાઈ 1. સમઘન છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે સમઘનનું જે કદ જે છે, એકમ કોષનું કદ, એકમ કોષનું કદ, સમઘનનું કદ આપણે શીખી ગયા છે. સમઘનનું તો આપણે લઈએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકારમાં ઊંચાઈ. લંબાઈ કેટલી છે? તો કે a જેટલી આપણે લઈએ છીએ, a. એની પહોળાઈ પણ કેટલી થશે મિત્રો? તો પહોળાઈ પણ a જેટલી જ થશે, અને ઊંચાઈ પણ a જેટલી થશે, એટલે a ગુણાકારમાં a. મિત્રો હંમેશા યાદ રાખો, એકમ કોષનું કદ એટલે એ ઘણ જ લેવાનું. આ તો ફિક્સ મૂલ્યો છે આ સૂત્ર માટે. આમ ગોળા એકબીજાને સ્પર્શે છે સમઘનની ધાર પર, એટલે કે આ સ્પર્શ બિંદુ છે. જેને ભૂમિતિ બરાબર ફાવતું હશે અને આ પ્રશ્ન સરળ પડશે. હવે ગોળાની ત્રિજ્યા
મિત્રો આગળ પણ કીધું પરમાણુ કણની ત્રિજ્યા r, એટલે આ જે છે એ ગોળાની ત્રિજ્યા બતાવે. તો પછી આ જે સ્પર્શ બિંદુ અને બી વચ્ચેનું અંતર પણ ગોળાની ત્રિજ્યા બતાવે છે. તેથી આપણે AB બરાબર શું બતાવે છે? આ AB એ સમઘનની બાજુ બતાવે છે, એ બતાવે. પણ એનું મૂલ્ય કેટલું? 2 વખત r જેટલું, એટલે r વત્તા r ઇઝ ઇક્વલ ટુ 2r. આમ a બરાબર 2r જેટલું થશે. હવે આપણે કદની જરૂર છે, એ ઘનની જરૂર છે. તેથી એ ઘન બરાબર શું મૂકીશું? એ ઘન બરાબર 2r નો ઘન ઇઝ ઇક્વલ ટુ આપણે 8r ક્યુબ મૂકી શકીશું. હવે મિત્રો સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલા તો તમારે ત્રિજ્યા અને લંબાઈ વચ્ચેનો, ધારની લંબાઈ વચ્ચેનો સંબંધ પ્રાપ્ત કરી દેવાનો. આટલી માહિતી તો તમને આપેલી જ હશે, અથવા તો સીધી લખી નાખવાની કે અહીંયા સમઘન છે, અને સમઘન છે, સાદો સમઘન છે, લેટીસ રચના છે, લેટાઈસ એકમ કોષ છે, સાદો ઘન છે, ફક્ત 8 ખૂણા ઉપર જ ઘટક કણો પરમાણુ ગોઠવાયેલા હોય છે, અને એ પરમાણુ કેન્દ્ર ખૂણો છે, પરંતુ તેઓ એકબીજાને સ્પર્શે છે. ધાર ઉપર સ્પર્શ બિંદુ છે, તેથી ખૂણો અને ધારનું અંતર ત્રિજ્યા બતાવે, ખૂણો અને ધારનું અંતર ત્રિજ્યા બતાવે. તેથી એ બરાબર 2r, તેથી એ ઘન બરાબર 8r. હવે સૂત્રમાં તમે મૂકો, યાદ રાખો આ સૂત્ર કે એકમ કોષમાં કુલ કણોની સંખ્યા કેટલી? આ સાદો ઘન છે, લેટીસ રચના છે, એકમ કોષમાં એમાં કણોની સંખ્યા કેટલી હતી? તો મેં શીખવાડેલું હતું, કણોની સંખ્યા 1 લેવાની, 1 હતી. જો અંતર કેન્દ્રિત હોય તો 2, ફલક કેન્દ્રિત હોય તો 4, અંત છેડો કેન્દ્રિત હોય તો 2. આ તો યાદ રાખવું જ પડશે. હવે ત્યાર પછી પરમાણુનું કદ કેટલું છે? તો કે 4/3πr³ ગુણાકારમાં 100 ભાગાકારમાં એકમ કોષનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે આપણે એ ઘન મૂકીશું. આના આધારે આપણે સૂત્રની કિંમત મૂકી દીધી, એટલે 4/3πr ઘન ગુણાકારમાં 100 ભાગાકારમાં 8r ઘન થયું. મિત્રો બરાબર ધ્યાનમાં રાખો. અને આમ આ ગણતરીમાં હંમેશા સૂત્રમાં r ઘન તો ઉડશે ને ઉડશે. અન્ય ગણતરીમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરશો તો પણ r ઘન ઉડી જશે. તેથી મિત્રો આપણી પાસે કેટલો જવાબ આવશે? તો આપણી પાસે π/6 ગુણાકારમાં 100. આ પણ પૂછી શકે. MCQ માં પૂછ્યું છે π/6%, તો પણ આ જવાબ આવે. હવે પાઈની કિંમત જો તમે મૂકી દો તો આનો જવાબ આવે 52.36%. મિત્રો આમ 52.36%, કેટલીક બુકોમાં આપણને 52.4% પણ કીધું છે. મિત્રો આ એમ લખી શકાય, MCQ માં પૂછેલું છે. આમ પેકિંગ ક્ષમતા 52.4% છે. આમ 52.4% જેટલું ઘટક કણો વડે એ રોકાયેલો છે. તો પછી ખાલી જગ્યા કેટલી? ખાલી જગ્યા મિત્રો, ખાલી જગ્યા એટલે શું? બરાબર સમજાવવા પ્રયત્ન કરું છું કે એક બોક્સ જે છે, એક બોક્સની અંદર તમે લખોટીઓ ગણો, પરમાણુ, સૂક્ષ્મ કણ, લખોટી સ્વરૂપે વિચારી તો લખોટી ગોઠવાશે ખરી, ગોઠવણી થશે, પણ એ લખોટીની વચ્ચે શું રહી જશે? જગ્યા રહેશે, અવકાશ રહેશે, છિદ્ર રહેશે. તેથી તે અવકાશની જગ્યા કેટલી? કારણ કે ગોળાઓ તો ગોઠવાય, પણ ગોળાઓની ગોઠવણી, આ ગોળાઓ ગોઠવાયા સમઘનમાં, એક જ સમતલ, પણ વચ્ચે શું રહી જશે? અવકાશ. અવકાશ કેટલા પ્રકારના છે પછી ચર્ચા. તો અવકાશ ખાલી જગ્યાનું કદ કેટલું? તો પછી 100 માંથી એટલું રોકાયેલું કદ જો તમે બાદ કરો તો આપણને જવાબ મળે 47.6%. આ પણ MCQ માં યાદ રાખજો. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પણ બિલકુલ સરળ છે
કે સાદો સમઘન છે, સાદા સમઘનના ખૂણાઓ ઉપર ગોળાઓ ગોઠવાયેલા છે, એ ગોળાઓ એકબીજાને સ્પર્શે છે, ગોળાઓનું કેન્દ્ર એ સમઘનનો ખૂણો છે, સ્પર્શ બિંદુ એ ધાર ઉપર છે, તેથી સ્પર્શ બિંદુ અને ખૂણા વચ્ચેનું અંતર એ ત્રિજ્યા r બતાવે છે, તેથી સમઘનની લંબાઈ એ બરાબર 2r જેટલી થશે. સમઘનનું કદ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, જે તમે ધોરણ 10 સુધી શીખી ગયા છે, એ ઘન બરાબર 8r ઘન. આ સૂત્ર યાદ રાખવું પડશે. એકમ કોષમાં કુલ કણોની સંખ્યા, જો સાદો ઘન હતો તો આની સંખ્યા 1 આવી, જો અંતઃ કેન્દ્રિત હોય તો આની સંખ્યા 2 આવશે, જો ફલક કેન્દ્રિત હોય તો આની સંખ્યા 4 આવશે, અંત કેન્દ્રિત હોય તો 2 આવશે. પરમાણુ કદ તો ખરું 100, અને એ ઘન બરાબર આપણે એકમ કોષનું કદ લઈશું, એ ઘનની કિંમત શોધી. આમ દરેક ગણતરી વખતે લંબાઈ, સમઘનની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ મેળવવાનો મૂકી દો, સાદી ગણતરી છે જોડાડી દો, તો તમને એનો જવાબ સંપૂર્ણ રીતે પ્રાપ્ત થશે મિત્રો. એટલે તમને MCQ માટે પણ આવા પ્રશ્નો, થિયરીમાં પણ આવા 3 ગુણના પ્રશ્નો પૂછી શકે, તો તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી પડે. મિત્રો, આ સમગ્ર બાબત મેં ટેમ્પલેટ મોકલી આપી છે, તૈયાર કરજો. આવતીકાલે આપણે બીજા પ્રશ્નોની ચર્ચા કરીશું. ઓકે, ધન્યવાદ.